નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશા છે તમે મજામાં હશો. આજે આપણે સોલ્વ કરવાના છે સપ્ટેમ્બર મહિનાનું જે 2013નું જીસેટનું પેપર છે તે. ઓકે, ઇતિહાસ વિષયનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને કોઈ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા તો એને તમે શેર પણ કરી શકો છો. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 16 મહાજનપદોની યાદી નીચેનામાંથી શેમાં મળે છે? તો એ ઋગ્વેદમાં નથી, દીદ નિકાયમાં પણ નથી, બરાબર, મહાવંશમાં પણ નથી, એ અંગુત્તર નિકાયમાં છે. ઓકે, એના સિવાય એક બીજી પુસ્તક પણ છે, દિવ્ય વદાન. ઓકે, એમાં પણ આપણે ઉલ્લેખ મળે છે. જો એક વસ્તુ સમજીએ મિત્રો, જૈન અને બૌદ્ધ આ બંને ધર્મની જે પુસ્તકો છે ને એમાંથી આપણે 16 મહાજનપદોની માહિતીઓ મળે છે. બરાબર, જૈન ધર્મની કઈ પુસ્તક છે? એનું નામ છે ભગવતી ચરણ સૂત્ર. બરાબર, પણ બંનેમાંથી છે ને મિત્રો 16 મહાજનપદો એઝ ઇટ ઇઝ આપણે સેમ નથી મળતા. બરાબર, 4-5 મહાજનપદો આપણે નામ જે છે તે અલગ મળે છે. બરાબર, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, વૈદિક સમાજમાં દ્વિજ. હવે જો આ વસ્તુ સમજી લો, આ વૈદિક સમાજ એટલે કે વર્ણ વ્યવસ્થા એ સમયે હશે. બરાબર, તો એમાં બ્રાહ્મણ, પછી ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. હવે દ્વિજ એટલે શું? તો તમને ખ્યાલ હશે કે કોઈ વ્યક્તિ છે. બરાબર, એ વ્યક્તિને છે ને મિત્રો આમ જનોઈ પહેરાવેલી હોય છે. તો એવું કહેવામાં આવે છે કે એક આખો સંસ્કાર છે. બરાબર, જનોઈ ધારણ કરવાનો સંસ્કાર. અને એ ધારણ કોણ કરી શકે? તો એ બ્રાહ્મણ કરી શકે, શૂદ્ર કરી શકે, ક્ષત્રિય કરી શકે અને વૈશ્ય કરી શકે. ઓકે, શૂદ્ર ન કરી શકે, કારણ કે શૂદ્રને જનોઈ ધારણનો અધિકાર નથી. બરાબર, એટલે આ ત્રણ છે ને એનો ફરી જન્મ થાય છે. બરાબર, જ્યારે આ જનોઈ પહેરે છે ને ત્યારે. તો એમાં કોણ છે? જો કોના સંદર્ભમાં વપરાયો છે? બરાબર, તો એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય. ઓકે, 3 છે, પણ એ ધારણ કોણ નથી કરી શકતું? તો એ શૂદ્ર નથી કરી શકતા. બરાબર, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, ચોખાની ખેતીના નમૂના ક્યાં મળેલા છે? તો એ મિત્રો લોથલ અને રંગપુર ખાતેથી મળેલા છે. બરાબર, લોથલ કોણે ફાઉન્ડ કરેલું છે? SR રાવ સરે. ક્યારે? 1954માં. પછી રંગપુર છે, આ લોથલ અમદાવાદ પાસે આવેલું છે. બરાબર, પછી રંગપુર જે છે એ સુરેન્દ્રનગરમાં છે અને MS વત્સરે ફાઉન્ડ કરેલું. ક્યારે? 1931માં. બરાબર, ઓકે. કાલીબંગન છે ને મિત્રો, કાળી બંગડીઓ. બરાબર, એવું થાય છે. આ રાજસ્થાનમાં આવેલું છે, પછી આ યુપીમાં છે, આલમગીરપુર. બરાબર, ઓકે. હડપ્પા તો તમને ખ્યાલ જ છે. બરાબર, સિંધમાં છે મિત્રો. ઓકે, આજે પાકિસ્તાનમાં આવેલું છે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, મૌર્ય વંશનો છેલ્લો રાજવી કોણ હોય છે? તો ઈસવીસન પૂર્વે 185માં જે અંતિમ શાસક હોય છે, બરાબર, એ હોય છે બૃહદ્રથ. અને આ બૃહદ્રથની હત્યા કરીને પછી કોણ આવે છે સત્તા પર? તો એ પુષ્યમિત્ર શૃંગ. બરાબર, પુષ્યમિત્ર શૃંગ. ઓકે, અને શૃંગ વંશની સત્તા પછી સ્થાપે છે. ઓકે, આગળનો પ્રશ્ન છે, જુનાગઢ અભિલેખ સાથે નીચેનામાંથી કયો રાજવંશ સીધી રીતે સંકળાયેલો નથી? બરાબર, તો મૌર્ય તો છે, શક પણ છે, કુષાણ પણ છે, ગુપ્ત, સોરી કુષાણ નહીં આવશે, ગુપ્ત છે. બરાબર, જો આવી રીતે સમજીએ, આ અભિલેખ જે છે ને મિત્રો એમાં 3 રાજવીઓના ઉલ્લેખ છે. બરાબર, એક છે અશોક, એ કયા વંશના હોય છે? મૌર્ય વંશના. પછી છે રુદ્રદામન બીજા, ફર્સ્ટ. બરાબર, રુદ્રદામન ફર્સ્ટ. બરાબર, સંસ્કૃતમાં જેમણે અભિલેખો કોતરાવેલો ત્યાં એ. બરાબર, તો એ શક હોય છે, તો એ પણ છે, અને સ્કંદગુપ્ત. બરાબર, તો એ કયા વંશના છે? એ ગુપ્ત વંશના છે. ઓકે, એટલે આપણો જવાબ આવે છે કુષાણ. બરાબર, કુષાણનું કઈ ત્યાં નથી. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, કાંચી કોની રાજધાની હોય છે? તો એ મિત્રો હોય છે પલ્લવોની રાજધાની. બરાબર, કાંચી. ત્યારબાદ આ રાષ્ટ્રકૂટોનું છે ને માન્યખેટ નામની જગ્યા છે, માન્યખેટ. બરાબર, અથવા ભિન્નમાલ શ્રીમાલ એવી પણ એક જગ્યા છે, એ એમની રાજધાનીઓ હોય છે. બરાબર, પછી ચોલ છે તો ઉરેયુર છે ને, ઉરેયુર એની સ્ટાર્ટિંગમાં રાજધાની હોય છે. પછી એમ્પાયર જ્યારે એક્સપાન્ડ થાય છે ત્યારે કઈ બને છે? તંજાવુર. ઓકે, એટલે આ 2 રાજધાનીઓ એની છે. પછી પાંડિયન્સ છે ને, તો પાંડિયન છે એની રાજધાની તો મિત્રો મદુરાઈ છે. બરાબર, કાલે આપણે એક પુસ્તકનું જોયું હતું મિત્રો, જે લાસ્ટ પેપર સોલ્વ કરેલું, એમાં શિલ્પદિકારમ એટલે પાયલોનું ગીત અથવા પાયલોની સ્ટોરી. તો એ આ મદુરાઈ શહેર છે ને એની સાથે સંકળાયેલું છે. બરાબર, જેમાં પેલી કનનગી એક મહિલાની આખી વાર્તા છે. બરાબર, એ બીજું કે મદુરાઈ છે ને એ દક્ષિણનું સાંસ્કૃતિક શહેર કહેવામાં આવે છે, આજે પણ કહેવામાં આવે છે, અને મોતીઓનું શહેર પણ કહેવામાં આવે છે. બરાબર, ઓકે.
ત્રીજી વસ્તુ કે પાંડિયન છે ને એ જ વ્યક્તિઓ છે જેણે સંગીતીઓ ભરાવડાવી હતી, બરાબર. અને એમાં કયા ગ્રંથોની રચના કરી હતી? તો એ તમિલ, બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે અયોધ્યા. તો જો એ ધનદેવનો ઇન્સ્ક્રિપ્શન હોય છે, બરાબર, અભિલેખ છે, એટલે એ સાથે 2. ઓકે, 2 જગ્યાએ છે. ઓકે, પછી જુનાગઢ છે તો એ આપણે ખ્યાલ છે રુદ્રદામન, બરાબર. આપણે ઉપર જોયું હમણાં રુદ્રદામન ફર્સ્ટ, બરાબર, જે શક હોય છે. ઓકે, તો એમાં 2 અને બીમાં કયું છે? બીમાં 4, બરાબર. એટલે આપણો જવાબ આવે છે બી, બરાબર. ઓકે, એમાં 2, બીમાં 4 અને સીમાં છે 1. જો હાથી ગુફા ખારવેલનું છે મિત્રો, બરાબર, આ ચેદી વંશના છે. ઓકે, અને કયા ધર્મ સાથે સંકળાયેલા છે ખારવેલ? તો એ છે જૈન ધર્મ સાથે. ઓકે, ને નાના ઘાટ છે નૈનિકા સાથે સંકળાયેલું છે, બરાબર. અને એ સાતકર્ણી જે હોય છે ને, ગૌતમી પુત્ર સાતકર્ણી. ઓકે, સાતકર્ણી ફર્સ્ટ જે હોય છે એમના વાઇફ છે આ નૈનિકા. ઓકે, પછી આગળ જોઈએ. નીચેનામાંથી કઈ ગુપ્ત રાણીને પોતાની આગવી મુદ્રા હોય છે, બરાબર? તો એ મિત્રો હોય છે ધ્રુવ સ્વામીની, બરાબર. અને આ ધ્રુવ સ્વામીની કોણ હોય છે? નહીં, સોરી, મિસ્ટેક થઈ ગઈ. ધ્રુવ સ્વામીની નહીં આવશે મિત્રો. આમાં મિત્રો આવે છે પ્રભાવતી ગુપ્ત, બરાબર, પ્રભાવતી ગુપ્ત. અને આ કોણ હોય છે? તો આ ધ્રુવ સ્વામીની જે છે ને એની પુત્રી છે. અને એના પિતા કોણ હોય છે? તો એ હોય છે ચંદ્રગુપ્ત ફર્સ્ટ, સેકન્ડ. ઓકે, આપણે એક સ્ટોરી મિત્રો જોઈ છે રામગુપ્તની, બરાબર. દેવી ચંદ્રગુપ્તમ નામની એક પુસ્તક છે, દેવી ચંદ્રગુપ્તમ, સુવિશાખ લખેલી છે, બરાબર, દેવી ચંદ્રગુપ્તમ. અને એમાંથી આ બધો ઉલ્લેખ મળે છે કે ભાઈ રામગુપ્ત નામનો એક ગુપ્ત રાજવી છે, એ પછી દુશ્મનોથી હાર માની લે છે અને એના પરિણામે આ ધ્રુવ સ્વામીની છે એને સરેન્ડર કરતા હોય છે દુશ્મનને, બરાબર. પણ ચંદ્રગુપ્ત શું કરે છે? તો એ એના ભાઈને મારી નાખે છે અને સત્તા સંભાળે છે. અને ત્યારબાદ આ ધ્રુવ સ્વામીને એની ભાભી છે એની સાથે લગ્ન કરે છે, બરાબર. અને એનાથી પછી આ જે પુત્રી આવે છે પ્રભાવતી ગુપ્ત. એટલે આમ જનરલી પ્રભાવતી ગુપ્ત એકમાત્ર એવા રાણી હોય છે, બરાબર, જેની પાસે પોતાની મુદ્રા હોય છે. પણ આમાં પ્રભાવતી ગુપ્ત નથી, એટલે આન્સર આપણો શું આવશે? ધ્રુવ સ્વામીની. ઓકે, કારણ કે એના મધર છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે માનસોલ્લાસની રચના કોણે કરી છે? તો આ છે સોમેશ્વર થર્ડ છે, બરાબર, એમણે કરી હોય છે. અને આ ચાલુક્ય રાજા છે મિત્રો, કલ્યાણીના ચાલુક્ય છે, બરાબર. કલ્યાણી એક વિસ્તાર છે મિત્રો, બરાબર, કલ્યાણીના ચાલુક્ય. ઓકે, વેંગીના ચાલુક્યો છે, વાતાપીના છે, કલ્યાણીના છે, એવી ત્યાં કલ્યાણીનો વિસ્તાર છે ત્યાંના છે, બરાબર. અને આ 12મી સદી આજુબાજુના છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે સંગમ સાહિત્ય કઈ ભાષામાં? તો આપણે ઉપર હમણાં જોયું મિત્રો, બરાબર, તમિલ ભાષા નહીં, તેલુગુ નહીં, તમિલ ભાષામાં, બરાબર. ઓકે, અને આ સંગમ સંગીતીઓ બધી રચાઈ હતી, બરાબર. અને એ કોના સમયમાં રચાઈ હતી? તો એ રચાઈ હોય છે મિત્રો પાંડ્યોના સમયે, પાંડ્યો, બરાબર. હા, જો આમાં મદુરાઈ શહેર આવે છે, બરાબર, મદુરાઈ શહેરમાં રચાઈ હોય છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે આમાં, પુસ્તકો જોડવાની છે. તો આ દંડીનું છે 10 કુમાર ચરિત્ર, બરાબર, તો એ સાથે 4. ઓકે, તો આમાં આપણો આન્સર આવી જાય છે, જો આપણો જવાબ આવે છે સી. પછી બી સાથે છે 3, તો કયું છે? બી સાથે 3 છે, બરાબર. વરામિહિરનું છે બૃહદ સંહિતા. પછી વાત્સ્યાયન છે તો એનું કામસૂત્ર છે. અને વિષ્ણુ શર્માજી છે એમનું છે પંચતંત્ર, બરાબર. હવે આ શા માટે પૂછાયું છે આ વાત્સ્યાયનનું? તો ચંદેલો જે છે ને મિત્રો, બરાબર, મધ્યપ્રદેશના છે, બરાબર. અને ચંદેલોના જે ખજુરાહોના મંદિર છે, ખજુરાહો, તો એ મંદિરો ઉપર એમની દિવાલો ઉપર કોતરણી કરીને મૂર્તિઓ બનાવેલી છે. અને એમાં આ કામસૂત્રમાં જે અમુક પોઝ આપેલા છે, બરાબર, એ સેક્સ્યુઅલ પોઝ બધા છે દિવાલ ઉપર કોતરેલા છે, બરાબર. એટલા માટે આ અહીંયા એડ થયું છે, બરાબર, આ કામસૂત્ર વાત્સ્યાયનજીનું. ઓકે, એટલે એક વસ્તુ અહીંયાથી સમજી શકીએ કે એન્શિયન્ટ ટાઈમમાં આપણી સોસાયટી છે ખરેખર કેટલી ઓપન રીતે વિચારતી હશે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો જો આમાં છે ને મિત્રો આવું કંઈક છે, જો આપણે આમ સમજી લઈએ. આ ગુજરાત છે, ઓકે, જો આ ગુજરાતમાં કોણ છે? સોલંકીઓ, બરાબર, એટલે આ સોલંકીઓ, આ સાચું છે. પછી અહીંયા આ રાજસ્થાનનો વિસ્તાર છે, બરાબર, તો અહીંયા હોય છે કોણ? પૂર્વી રાજસ્થાનમાં, બરાબર. પૂર્વી એટલે આ પૂર્વનો જે વિસ્તાર છે ત્યાં કોણ હોય છે? ચૌહાણો, તો આ પણ સાચું છે. પછી માળવા છે ને, માળવા પરમારો છે, એ માળવામાં હોય છે, બરાબર. એટલે માળવા એટલે અહીંયાનો ક્યાંકનો મધ્યપ્રદેશનો વિસ્તાર છે, બરાબર.
અને આ ચંદેલ જે છે ને એટલે આ પણ સાચું છે, બરાબર. અને આ ચંદેલ છે ને એ અહીંયા ઉપર તમને જોવા મળે છે, બરાબર. ચંદેલાસ એટલે આ ખોટું આવશે. એટલે આપણો જવાબ શું થઈ જશે? ચંદેલ. કારણ કે મેવાડમાં નથી. મેવાડ તો અહીંયા રાજસ્થાન પાસે છે ને મિત્રો, બરાબર. આ ચંદેલ છે એ તો અહીંયાના હોય છે, મધ્યપ્રદેશના, બરાબર. એટલે આ આપણો જવાબ આવે છે, બરાબર. પછી આગળનો પ્રશ્ન છે, ઇતિહાસ લેખનમાં ઈસવીસન 600 થી ઈસવીસન 1300 સુધીના સમયને વધુ પૂર્વ મધ્યકાલીન યુગ. જો આમાં આવું છે, એક છે પ્રાચીન યુગ, બરાબર. પછી પ્રાચીન યુગથી લઈ અને પૂર્વ મધ્યકાલીન પણ છે. એનો જનરલી સમય છે ને મિત્રો 600 થી લઈ 600 ટુ 1300. પછી મધ્યકાળ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો એ 1206 થી લઈ અને 1707, બરાબર, જ્યારે ઔરંગઝેબની ડેથ થાય છે ત્યાં સુધી. હવે આ વિસ્તાર છે ને, જો પેલા કેવું હતું કે પ્રાચીન એટલે હિન્દુ ઇતિહાસ, પછી મધ્ય એટલે મુસ્લિમ ઇતિહાસ, આધુનિક એટલે યુરોપીય ઇતિહાસ. આવું બ્રિટિશર્સ જે છે વહેંચે છે. કારણ કે એ લોકોને એટલું ખબર હતું કે ભાઈ ફ્યુચરમાં ઇતિહાસ છે, બરાબર, એક વસ્તુ છે કે પાસ્ટ જેવું હશે પ્રેઝન્ટ માણસનું એવું બનશે. પ્રેઝન્ટ આપણે ખરાબ કરી દઈએ તો ભૂતકાળ જે છે ઓટોમેટિક ખરાબ થઈ જશે. અને એટલા માટે લોકોને જાતિ, પછી વર્ણ, ધર્મ એના આધારે લડાવવા માટે આવું ડિવિઝન એને કર્યું. પણ આગળ જતા પછી આપણી સમજણ જેવી ડેવલપ થાય છે, બરાબર, આ બધી વસ્તુઓ આપણે કાઢી અને શું આપણે નામ આપી દીધા અહીંયા, બરાબર. આપણે એને પૂર્વ મધ્ય કીધો, મધ્યકાળ, પ્રાચીન, એવી રીતે એને નામ આપ્યા છે, બરાબર. તો અહીંયા શું લખેલું છે કે ઈસવીસન 600 થી ઈસવીસન 1300 વચ્ચેનો, બરાબર. એટલે મધ્યકાળ પહેલાનો છે, એટલે કે પૂર્વ મધ્યકાળ. અને એ નામ આપણે ક્યારે કરવાનું શરૂ કરેલું છે મિત્રો? તો એ કરેલું છે 1960ના દાયકાથી, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા રાજાઓને અશોકે ધમ્મ મંડળો મોકલેલા હોય છે? તો એ સિરિયાના એન્ટીઓક્સ હોય છે, બરાબર. અને આ એન્ટીઓક્સ છે ને મિત્રો, એ એન્ટીઓક્સ આ અશોકના પિતા હોય છે બિંદુસાર, બરાબર. એમના દરબારમાં એક વ્યક્તિ પણ આવેલો હોય છે, એનું નામ છે ડાયમેચસ, બરાબર. આમ 3 વ્યક્તિઓ છે, જો અહીંયા લખું છું, 1, 2, 3, બરાબર, જેને આપણે વિદેશી દૂત કહીએ છીએ તે, બરાબર. તો પેલા ચંદ્રગુપ્ત મૌર્ય જયારે હોય છે, બરાબર, તો એ મેગેસ્થનીઝ આવે છે, બરાબર, મેગેસ્થનીઝ. પછી એનો પુત્ર છે બિંદુસાર, તો બિંદુસારના સમયે કોણ આવે છે? તો ડાયમેચસ. પછી ત્યારબાદ આવે છે અશોક, બરાબર, એ બિંદુસારનો પુત્ર છે. અને એના સમયે કોણ આવે છે? તો આવે છે ડાયોનિયસ, બરાબર, ડાયોનિયસ. ઓકે. આગળનો પ્રશ્ન છે, અગ્રહારોની સ્થાપના શેની સાથે સંકળાયેલી છે? તો આ મિત્રો કૃષિના પ્રચાર સાથે સંકળાયેલી છે, બરાબર. જો અગ્રહાર એટલે શું? તો ભૂમિ છે ને એ દાન આપવામાં આવે છે. કોને? તો કોઈ સૂફી સંત હોય, ઓકે, પછી કોઈ મોટા વિદ્વાન વ્યક્તિઓ છે, તો એને આમ જોવા જઈએ તો કૃષિનો પ્રારંભ પણ આવી શકે. પણ આમાં પ્રારંભ તો મિત્રો બહુ પહેલાથી થઈ જ ગયો છે, પાષાણકાળની વાત છે, નૂતન પાષાણકાળમાં, ને બરાબર. એટલે એવા સવાલ આ ન પૂછી શકે. પણ અગ્રહાર સાથે સંકળાયેલું છે તો આ એક કોન્ફ્લિક્ટ આપણે લાગી શકે. પણ અહીંયા શું વસ્તુ છે? કૃષિનો પ્રચાર, બરાબર. તો આમ જોવા જઈએ તો ઓફિશિયલ વેબસાઇટ પર ડી આપેલો છે, એટલે આપણો જવાબ શું આવશે? ડી. ઓકે. અને આપણે આ સૂફી સંત છે, બરાબર. શાસક ખરેખર શું ઈચ્છે છે કે આ સૂફી સંતે જે પોતાનું યોગદાન આપ્યું છે, અથવા જે વિદ્વાન છે એણે જે પોતાનું યોગદાન આપેલું છે સોસાયટીમાં, તો એના માટે આ કૃષિ જે એની પોતાનું ભરણ પોષણ એ માણસ કરી શકે, એટલે એક એવી વ્યવસ્થા એને મળી રહી, બરાબર. એટલે ભૂમિ જનરલ એને દાન આપવામાં આવતી હતી, બરાબર. એટલે આપણો જવાબ આવે છે ડી. આગળનો પ્રશ્ન છે, બહમની શાસનમાં, જો આ બહમની છે ને મિત્રો, એ અલાઉદ્દીન હસન બહમન શાહ, ઓકે, આ બહમની શાસનની શરૂઆત કરે છે. અને ક્યારે કરે છે? તો એ 1347માં, બરાબર. વિજયનગર સામ્રાજ્ય 1336માં સ્થપાયું હતું, એના 11મા વર્ષે એક્ઝેક્ટ, બરાબર. ઓકે. તો આ બહમનીના નાણામંત્રી તો એ અમીર એ જુમલા તરીકે ઓળખાય છે, બરાબર. પછી વકીલુત સલ્તન છે, તો એ સમયના પ્રાઇમ મિનિસ્ટર જે હશે ને એને વકીલુત સલ્તન કહેવામાં આવતા હતા, બરાબર. પછી એના સિવાયમાં વઝીરે અશરાફ પણ છે, તો એ જો આયરા છે તો વિદેશ મંત્રી, ઓકે, એને વિદેશ મંત્રી કહેવામાં આવતા હતા, બરાબર. અને આ વઝીરે કુલ છે ને તો એ એક મોટા મંત્રી હોય છે, ઓકે. મોટા મંત્રી ઇન ધ સેન્સ કે આ જે મેઇન બીજા બધા નાના નાના મંત્રી છે એના ઉપર દેખરેખ રાખવાનું કામ કરતા હોય, બરાબર. અને પછી કોને? આ પ્રાઇમ મિનિસ્ટર છે એને રિપોર્ટ કરે, ને પ્રાઇમ મિનિસ્ટર સુલતાન જે હોય છે એને રિપોર્ટ કરતા હોય છે, બરાબર. ઓકે. આગળનો પ્રશ્ન છે, ઈસવીસન 1300ની આસપાસ ગુજરાતના કાંઠા વિસ્તાર અંગેનું વર્ણન કોણે કરેલું છે? તો એ કરેલું છે મિત્રો અલ ઇદ્રીસીએ.
જો એમાં છે ને એણે જનરલી અહીંયા છે ને મિત્રો, આ ભૂલ છે જીસેટની વેબસાઇટની. આ 12મી સદીના વ્યક્તિ હોય છે, બરાબર. 1300માં તો એ નથી હોતા. ઓકે, એટલે 1300 પહેલાના, બરાબર, એવું આપણે ગણી શકીએ. તો આમાં જનરલી છે ને એમણે ખંભાતનો ઉલ્લેખ કરેલો છે. ઓકે, ખંભાત. ઓકે, પછી ખંભાત સિવાય છે ને એમણે ધોળકા છે, બરાબર. તો એમણે એવું કીધું છે કે ભાઈ આ ગુજરાતના બંને મોટા બંદરો છે અને અહીંયાથી ઘણો સારો વ્યાપાર ચાલે છે, બરાબર. એવી વાત એમણે કરી છે. કોણે? અલ ઇદ્રીસીએ, બરાબર. ઓકે, બીજું કે આ ઇટાલીના હોય છે મિત્રો, બરાબર, ઇટલી. ઓકે, જો આગળનો પ્રશ્ન છે કે મુબારક શાહ, જો પેલા તો આ કોણ છે? તો અલાઉદ્દીન ખિલજી છે ને, અલાઉદ્દીન ખિલજી, બરાબર. એમના સુપુત્ર છે આ મુબારક શાહ ખિલજી, બરાબર. તો શું છે? મુબારક શાહ ખિલજીના શાસન દરમિયાન દેવગીરીના સુબા તરીકે નીચેનામાંથી કોની? જો આ દેવગીરી છે ને એ 1308 આજુબાજુ આક્રમણ કરવાનું શરૂ કરે અને 1316 સુધીમાં બહુ સારી રીતે ભેળવી દે છે સલ્તનતમાં, બરાબર. તો એ સમયે મલિક યાક લાખી નામના વ્યક્તિ હોય છે, એને આક્રમણો શરૂ કરેલા અને મલિક કાફુર હોય. અલાઉદ્દીનના સમકાલીન છે, બરાબર. એ એના પુત્રને પણ થોડી ઘણી મદદ કરે છે, પણ પછી આ મલિક યાક લાખી જે છે એ અહીંયા દેવગીરી ખાતે આવે છે, બરાબર. એ એના ત્યાંના સુબા હોય છે, નિયુક્તિ થાય છે, બરાબર. ઓકે, ઓકે, આગળનો પ્રશ્ન છે જેમ્સ ગ્રાન્ટ ડફના મત પ્રમાણે મલિક અંબરની મહેસૂલ પદ્ધતિ નીચેનામાંથી કયા પ્રકારની હોય છે? તો એ વર્ષો વર્ષ બદલાતી રહી છે, બરાબર. એ પ્રકારની છે, બરાબર. આ 18મી સદીના ઇતિહાસકાર છે. આ યુકેના હોય છે, બરાબર, બ્રિટનના. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે જફરનામા. જો આ જફરનામા લખ્યું કોણે છે? તો ગુરુ ગોવિંદસિંહજી હોય છે ને, શીખ ધર્મના અંતિમ ગુરુ, બરાબર. આ એક એમણે ઔરંગઝેબને લખેલો લેટર છે મિત્રો, બરાબર. આ 1605માં લખ્યો છે, ઔરંગઝેબના ડેથના 2 વર્ષ પહેલા, બરાબર. ગોવિંદસિંહજીએ લખેલો છે, બરાબર. ઓકે, અને આમાં શાનું વર્ણન મળેલું છે? તો આમાં હા, તૈમૂરના લશ્કરી વિજયોનું છે, બરાબર. કારણ કે તૈમૂર છે ને એ ક્યારે મિત્રો ભારતમાં આવેલા હતા? તો એ 1398માં આવેલા હોય છે, બરાબર. અને આમ જોવા જાય ને તો આ જફરનામા છે ને એક વ્યક્તિ છે, ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના સ્વતંત્ર વ્યક્તિ તરીકે તમને દેખાશે, જફર ખાન, બરાબર. એ પિતા પુત્રની જોડી છે. 1391માં તાતાર ખાન આવે છે. ઓકે, તાતાર ખાન, અને એનો પિતા છે જફર ખાન. ઓકે, તાતાર ખાન પાસે પેલા સત્તા હોય છે, પછી જફર ખાન પાસે સત્તા જાય છે, બરાબર. તો આ જફર ખાન છે ને એનું વર્ણન થોડું આમાં દેખાય છે, બરાબર. આપણે એટલે એની સાથે તૈમૂરના આક્રમણો જે થયા છે એની પણ માહિતી આપે છે, કારણ કે તૈમૂરે 1398માં, બરાબર, એને આક્રમણ કરેલું હતું. ઓકે, અહીંયા ગુજરાતની સ્વતંત્ર સલ્તનત પર, બરાબર, ઇવન ભારત ઉપર, બરાબર. ઓકે, પછી 21મો પ્રશ્ન છે ભારતમાં લોધી વંશના ઇતિહાસનું મહત્વનું માહિતી આપતું સાધન કયું હોય છે? તો એમાં મિત્રો આ બી આવશે, બરાબર. તારીખે સલાતીન જે છે એ, બરાબર. અને અહમદ યાદગાર નામના વ્યક્તિ છે મિત્રો, અહમદ યાદગાર, બરાબર. એમણે આ પુસ્તક લખેલી છે, અહમદ યાદગાર. અને આમાં શેની માહિતીઓ છે? તો લોધીઓની માહિતી છે, પછી મુઘલોની માહિતી છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે ઓટોમન તુર્કી નૌકા કાફલો દીવ બંદરે સૌપ્રથમ ક્યારે આવે છે? બરાબર. તો એ મિત્રો આવે છે 1531માં, બરાબર. અને ત્યારબાદ 1538માં આ ખરેખર મદદ માટે આવેલા હોય છે, કારણ કે એક બાજુ પોર્ટુગીઝ આવી ગયા. ઓકે, પોર્ટુગીઝ શું કરે છે? તો ગુજરાતના સ્વતંત્ર સલ્તનતના જે તે રૂલર હોય છે એ સમયના, બરાબર, એને હટાવવાનો પ્રયત્ન કરે. તો હવે ગુજરાતના જે રૂલર્સ છે એ અને ઓટોમન તુર્ક છે, બરાબર, એટલે કે તુર્કી, આ બંને ભેગા મળી અને પોર્ટુગીઝોને હરાવવાનો પ્રયત્ન કરે, પણ પોર્ટુગીઝોને અલ્ટિમેટલી એમાં જીત થાય છે, બરાબર. ઓકે, હવે પછી આગળનો પ્રશ્ન છે ઇજારાદારી શું સૂચવે છે? તો એમાં મિત્રો આવે છે મહેસૂલી ઇજારો, બરાબર. કે ભાઈ આ એક વિસ્તાર છે, એ વિસ્તારમાં એ નામનો કોઈ વ્યક્તિ છે, બરાબર, એને આ વિસ્તારનો ઇજારો આપી દે છે. એટલે તમારે શું કે દર વર્ષે મહેસૂલ અહીંયાથી ઉઘરાવાનું અને દિલ્હી સલ્તનતમાં જમા કરાવવાનું અથવા મુઘલ સલ્તનતમાં જમા કરાવવાનું, બરાબર. આ છે ઇજારદાર. ઓકે, એવા ઇજારાદાર છે ને પછી આગળ જતા શું બને છે? મનસબદાર. ઓકે, મનસબદાર. અને આ મનસબદારનું પદ કોણ લઈને આવેલા હતા? તો અકબર, બરાબર. એમણે આ પદ છે બનાવેલું હોય છે. ઓકે, આગળનો પ્રશ્ન છે જો 3 શબ્દ છે
દેગ, તેગ અને ફતેહ. જો દેગ છે ને, દેગ એનો મતલબ મિનિંગ થાય છે પબ્લિક ભોજન, બરાબર. એટલે આ લંગર ઉત્સવ તો નહીં, પણ એક પ્રકારનું લંગર કે ભાઈ એમાં જેમને ખરેખર જરૂરિયાત છે, ભૂખ્યા છે, એમને આપણે ભોજન આપી શકીએ. પછી તેગ છે, તો તેગનો મતલબ થાય છે મિત્રો તલવાર ઉઠાવવાનો. એમાં જ્યારે નબળા લોકો ઉપર કોઈ અત્યાચાર કે એવું કરે ને ત્યારે શું કરવાનું? તેગ, બરાબર, એટલે તલવાર ઉઠાવવાની. અને ત્રીજું છે ફતેહ. ફતેહ એટલે શું કહેવાય? શૌર્ય, બરાબર, શૌર્ય બતાવવાનું છે, બરાબર. તો એમાં સખાવત અને શૌર્ય બંને વસ્તુ આવશે, બરાબર. એટલે ચેરિટી, ચેરિટી શાની છે? તો ભોજનની, બરાબર. અને આગળ છે શૌર્ય ઉત્સવ, બરાબર. ઓકે. 25મું છે, ગુજરાતના કયા સુલતાને થાણે અને સાલસેટ પર જમીન અને સમુદ્ર માર્ગે આક્રમણ કર્યું હોય છે? તો એ મિત્રો છે અહમદ શાહ ફર્સ્ટ, બરાબર, જેણે અમદાવાદ શહેર વસાવેલું. અમદાવાદ, બરાબર. ક્યારે વસાવેલું? 1411માં, સોરી 1411, બરાબર. આની પણ એક મિત્રો સ્ટોરી છે કે નીકળે છે શહેર માટે કે ક્યાં કઈ જગ્યાએ આપણે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનું કેપિટલ બનાવવું જોઈએ, બરાબર. તો એવું કહેવાય છે કે સાબરમતી નદી કાંઠે જોઈ છે કે ભાઈ એક સસલું છે ને એમ ચાલતું ભાગતું હોય છે, કોની પાછળ? કૂતરા પાછળ. એટલે એવું કહેવાય છે કે જબ કુત્તે પે સસ્સા આયા તો અહેમદ શાહને અમદાવાદ શહેર બસાયા, બરાબર. ક્યારે? 1411માં, બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, યુરોપિયન મુસાફિર લુડોવિક ધ વર્થેમાં, બરાબર. યુરોપિયન મુસાફિર લુડોવિક ધી વર્થેમાં ના મત પ્રમાણે ગુજરાત કયા બે શહેર વચ્ચેનો વિસ્તાર છે? તો એમણે શું કીધું છે? હા, બરાબર, આ ખંભાત અને ચોલ વચ્ચેનો વિસ્તાર એમણે કીધેલો છે, બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, પંચકિરણ અને અનુભવ બિંદુ આ કોની પુસ્તક છે મિત્રો? તો આખા ભગતની છે, બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે સૌ પ્રથમ ગુજરાતી શબ્દકોશ નર્મદા લાભ શંકર નર્મદ જે છે એમણે ક્યાં ગયું? નર્મદા શંકર, બરાબર. નર્મદા શંકર લાભ શંકર દવે, આ એમનું પૂરું નામ છે, બરાબર. એમણે વસાવેલું છે. આ ગુજરાતના એક સમાજ સુધારક છે. 1860 આજુબાજુ આપણે દેખાય છે એમની બધી પ્રવૃત્તિઓ, બરાબર. ઓકે. અને આપણા સુરતના હોય છે આ મિત્રો, બરાબર, સુરત. અને આમના નામ પરથી જ આપણે VNSGU, બરાબર, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આખી વસાવી છે. ઓકે. બીજું આ નર્મદ યુનિવર્સિટી સુરતમાં બહુ મોટી આવેલી છે, ખૂબ સરસ છે, બરાબર. એ પણ આમના નામ ઉપરથી રાખેલી છે. ઓકે. પછી આગળ છે, ડચોએ ભારતમાં સૌપ્રથમ કિલ્લો ક્યાં બાંધેલો હોય છે? તો એ પુલિકટમાં બાંધેલો હોય છે, બરાબર. પુલિકટ છે ને મિત્રો તમને તમિલનાડુમાં દેખાશે, બરાબર, તમિલનાડુ. ઓકે. ઓકે. પછી જો આગળ છે, નીચેનામાંથી કયું સ્થળ મધ્યયુગમાં સુતરાઉ કાપડના ઉત્પાદનનું મહત્વનું કેન્દ્ર નહોતું? ઓકે. તો એમાં આપણો આન્સર આવે છે મિત્રો સી, બરાબર, નરેશપુર. આ બંગાળના વિસ્તારનું છે, બરાબર. એટલે આ બધા સેન્ટર હોય છે કાપડના, બરાબર. કાંચીપુરમ થઈ ગયું, મદુરાઈ થઈ ગયું, બરાબર. ચોલના જે અમુક વિસ્તારો હોય છે એ બધા, બરાબર. ઓકે. ઓકે. આગળનો પ્રશ્ન છે, ઓકે, આ જોડકા જોડવાના છે આપણે. જો ઇન્ડિયા આફ્ટર ગાંધી, બરાબર, આ બધા જે જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરતા એકવાર તો વાંચી હોય છે, બરાબર. એ કોની છે? રામચંદ્ર ગુહા સરની છે, બરાબર. એટલે એ સાથે 2. ઓકે. એ સાથે 2. જો આમાં ડાયરેક્ટ જ તમારો આન્સર આવી ગયો બી, બરાબર. પછી બી સાથે શું છે? 1. તો બી સાથે શું છે? 1 આવશે, બરાબર. પછી ત્યારબાદ સી સાથે 4. ઓકે. ઓકે. જો આ રીડિસ્કવરી ઓફ ઇન્ડિયા છે એ મેઘનાથ દેસાઈની છે. ફક્ત રીડિસ્કવરી છે અહીંયા, બરાબર. ફક્ત ડિસ્કવરી હશે ને મિત્રો, એટલે કે ભારતની ખોજ, બરાબર. ફક્ત ડિસ્કવરી, તો ફક્ત ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એ કોણે લખેલી છે? જવાહરલાલ નહેરુએ, બરાબર. અને એ જ્યારે જેલમાં હોય છે ને ત્યારે પત્ર વ્યવહાર કરે છે, કોને? ઇન્દિરાને. અને ઇન્દિરા સાથેના પત્ર વ્યવહારની જે આખી જે પત્ર વ્યવહારો થયા હોય છે, બરાબર, એ બધા પછી કમ્પાઇલ કરવામાં આવે છે અને એની બુક બને છે, બરાબર, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. ઓકે. ઓકે. અને અહીંયા આવશે સુબ્રમણ્યમ, બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સૌથી વધુ મરણ એ રશિયામાં થયા હોય છે મિત્રો, બરાબર, સૌથી વધારે, બરાબર. આગળનો પ્રશ્ન છે, જો એનું રીઝન છે કે એ સમયે રશિયા છે ને યુએસએસઆર હોય છે, બરાબર. દુનિયાનો સૌથી મોટો આપણે વિસ્તાર કહી શકીએ યુએસએસઆર. ઇવન આજે પણ રશિયા જ છે, બરાબર. તો એ સમયે યુએસએસઆર હોય છે અને પછી 1990માં યુએસએસઆરનું આખું ખંડન થાય છે. આજે યુક્રેન રશિયા લડે છે એનું મેઇન રીઝન શું છે? કે યુક્રેન એક સમયે આ યુએસએસઆરનો ભાગ હોય છે, બરાબર.
હવે આ યુએસએસઆર જે છે એનું નામ શું છે? તો યુનિયન ઓફ સોવિયત સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશન હોય છે, બરાબર. અમેરિકા છે ને એ ડેમોક્રેટિક છે, તો ડેમોક્રેટિક લોકો શું કરે, એને શું કર્યું? તો એને નાટો બનાવ્યું. એ તો જો કે બહુ આગળ જઈને બન્યું છે, બરાબર, 1948-49માં, પણ એના પહેલા યુએસએસઆર છે ને એ બની ગયું હોય છે, બરાબર. અને આ કઈ વિચારધારાને પ્રમોટ કરતા હોય છે? તો આ સોશિયલિસ્ટ છે, બરાબર, એટલે સમાજવાદી. ઓકે. અને આ કઈ છે? તો એ મૂડીવાદી. ઓકે, મૂડીવાદી. ઓકે. અને એટલા માટે આપણે જોઈએ ને તો આજે પણ મિત્રો અમેરિકા અને રશિયા આ લડે છે ને, બરાબર. આ લડાઈ ખરેખર શેની છે? આ વિચારોની લડાઈ છે. કયા? મૂડીવાદ અને સમાજવાદના, બરાબર. ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, યુએનના શાંતિ સ્થાપક દળોના કયા નામે જાણીતા હોય છે? તો એ બ્લુ હેલ્મેટ્સ, બરાબર. એ આજે પણ છે મિત્રો. ઇવન એમનો ડ્રેસ છે ને એ પણ બ્લુ કલરનો હોય છે. અને ભારત છે ને એ મિત્રો આમાં ખરેખર બહુ મોટો રોલ આજે પ્લે કરી રહ્યું છે, બરાબર. એને પીસ કીપિંગ ફોર્સ પણ ઘણીવાર આપણે કહીએ છીએ, બરાબર. ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રની રચના કયા શહેરમાં થાય છે? તો એ સાન ફ્રાન્સિસ્કોમાં થાય છે, બરાબર. અને આનું હેડક્વાર્ટર કયું બનાવવામાં આવે છે? પછી એ બને છે વોશિંગ્ટન ડીસી, બરાબર. અને એની રચના સમયે છે ને 50 જેટલા દેશો અહીંયા ભેગા થયા હોય છે, બરાબર, સાન ફ્રાન્સિસ્કોમાં, બરાબર. ઓકે. આગળનો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કોનું લશ્કર સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વિશાળ હોય છે? તો એમાં મિત્રો છે રશિયા, બરાબર, યુએસએસઆર. ઓકે, જસ્ટ મિનિટ, હા, ઉભા રહો. અહીંયા ઉપર પણ રશિયા હતું ને, બરાબર, એમાં હા, ઓકે, હા, બરાબર. અહીંયા બે ક્વેશ્ચન છે કેમ રશિયાના, બરાબર. ઓકે. આગળનો પ્રશ્ન છે, અસહકારની ચળવળ વખતે મહાત્મા ગાંધીએ કયા વિરુદ્ધનો ત્યાગ કર્યો હોય છે મિત્રો? તો એમણે મિત્રો કરેલો છે કેસરી હિંદનો, બરાબર. અને અસહકારની ચળવળ ક્યારે થાય છે? તો એ 1 ઓગસ્ટ 1920માં સ્ટાર્ટ થાય છે. અને આ અસહકારની ચળવળ ગાંધીજીની ફર્સ્ટ સામૂહિક ચળવળ છે. જો આ શબ્દ ધ્યાન રાખજો, સામૂહિક એટલે બહુ મોટા પાયા ઉપર ભારતમાં થયેલી છે, બરાબર. હવે એના પહેલા ચંપારણ થઈ ગયું, ખેડા થઈ ગયું, તો તમને એવું થશે કે સર આ નહીં આવશે. જો મિત્રો એ આખા ભારતમાં સ્પ્રેડ નહોતી થઈ, બરાબર. ચંપારણ છે તો એ બિહારના જે મોતીહારી વિસ્તાર છે ત્યાં સુધી સીમિત છે. ભાઈ ખેડા છે તો એ ખેડા સુધી સીમિત છે. આ સામૂહિકતાની વાત છે, બરાબર. એટલે આ પણ ઘણીવાર ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. બીજું આના કારણો શું છે? તો એના ઘણા બધા કારણ છે, બરાબર. એમાં રોલેક્ટ એક્ટ આવેલો છે ને કાળો કાયદો કીધો, પછી જલિયાવાલા હત્યાકાંડ થઈ ગયું, ભાઈ ખિલાફત મુવમેન્ટ થઈ ગઈ, ઘણા બધા એવા રીઝન બને છે. એના પરિણામે અસહકારનું આંદોલન જે છે એ ગાંધીજી પછી આખું લાવે છે, બરાબર. આમાં બે વસ્તુ હોય છે, બરાબર. આપણે આ ભણી ગયા છે બેચલરમાં. એક હોય છે રચનાત્મક કાર્યો અને એક હોય છે ખંડનાત્મક. જો રચનાત્મક કાર્યમાં શું છે કે હવેથી આપણે અંગ્રેજ એજ્યુકેશન યુઝ નહીં કરીએ, અંગ્રેજી વહીવટીતંત્ર યુઝ નહીં કરીએ, અંગ્રેજનું કપડું યુઝ નહીં કરીએ, એના બદલામાં આપણે અલ્ટરનેટિવ બનાવીએ, આપણું પોતાનું સ્વદેશી, બરાબર ને. એટલા જ માટે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના જે છે એ આના અંતર્ગત જ થઈ હોય છે. આઈ થિંક ઓક્ટોબર મહિનામાં થઈ છે 1920માં, બરાબર. તો એના અંતર્ગત જ થાય છે રચનાત્મક કાર્યો. પછી ખંડનાત્મક કાર્યો એટલે શું? તો જેમ કે જ્યુડિશરી સિસ્ટમ છે, બરાબર, બ્રિટિશર્સની, એનો આપણે વિરોધ કરવાનો. પછી નોકરી કરતા હોય તો નોકરીમાંથી રાજીનામા આપી દેવાના. પછી અમુક દારૂ ને પિકેટિંગ જે છે, એટલે દારૂ પીતા હોય છે, બરાબર. અંગ્રેજી લોકો શું એક લાયસન્સ આપી દે એક વ્યાપારીને, પછી એ દારૂ વેચે, તો એનાથી નુકસાન કોને જઈ રહ્યું છે? ભારતની પ્રજાને. તો એ જગ્યા હોય છે ત્યાં પિકેટિંગ કરવાનું, એટલે બધા લોકો સામૂહિક રીતે જાય છે. પછી દારૂના માટલાઓ હોય છે, બરાબર, તે દફનાવી દે છે. ત્યાંથી લોકો હોય તો એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ બધું આ ખંડનાત્મકમાં ચાલતું હોય છે, બરાબર. ઓકે. આગળનો પ્રશ્ન છે, કોલકાતામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના તો એ છે ને 15 જાન્યુઆરી 1784માં થાય છે, બરાબર. સોરી, 1784માં, અને સર વિલિયમ જોન્સના સમયે થાય છે, બરાબર. આ ડેટ યાદ રાખજો, આ ઘણીવાર પૂછાય છે. 15 જાન્યુઆરી 1784, બરાબર. ઓકે. જો આમાં છે ને મેઇન વસ્તુ એ છે, આ લોકો સંસ્થા શા માટે સ્થાપે છે? જો આનો ટાઈમ પીરિયડ જો 1784 એટલે કે આપણે ખ્યાલ છે કે 1772-73માં શું થાય છે? તો વોરન હેસ્ટિંગ્સ છે એ શું બને છે? ભારતના ગવર્નર જનરલ બને છે. ગવર્નર જનરલ ઓફ બંગાળ બને છે, બરાબર. 3 વસ્તુ છે ને આપણી પાસે. એક ગવર્નર બંગાળના છે, બરાબર, ક્લાઇવ. પછી ગવર્નર જનરલ ઓફ બંગાળના છે એ આ વોરન હેસ્ટિંગ્સ. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા છે એ બેન્ટિક બને છે 1833માં, બરાબર. પણ આ જે વ્યક્તિ બન્યા ને મિત્રો, જો આ 1773માં, તો એની પાસે સત્તા આવી ગઈ. હવે ભારતના લોકોને છે ને
એને સમજવા છે. તો એના માટે એ શું કરશે? તો ભારતના ધર્મ પુસ્તકો ઉથલાવશે કે આ લોકો ખરેખર વિચારે શું, બરાબર, આમના ધર્મ શું કહે છે, આમની ફિલોસોફી શું છે, અને એના પછી એ લોકોને ખ્યાલ પડશે કે આ પ્રજાને આપણે કંટ્રોલ કરવી હોય તો કઈ રીતે કરી શકાય. અને એટલા માટે આ સંસ્થા જે છે એશિયાટિક સોસાયટી, બરાબર, એની સ્થાપના કરે છે. અને એ શું કરે છે? તો આપણા ધાર્મિક પુસ્તકો, આપણી ફિલોસોફી, આ બધું છે ને ટ્રાન્સલેટ કરવાનું શરૂ કરે છે, બરાબર ને. એમાં આ ઘણો બધો ફાયદો આપણે પણ થાય છે, કારણ કે ઘણા બધા ધાર્મિક પુસ્તકો છે ને મુખ્ય ધારાથી છૂટી ગયા હોય છે, અને એ બધા પછી કોણ ફાઉન્ડ કરે છે? આ સંસ્થા. અને એ પછી આપણી પાસે આવે છે. ઇવન હિન્દુઓને ઘણા બધા પુસ્તકની ખબર પણ નથી હોતી કે આ અમારું પુસ્તક છે. હા, એ વસ્તુ છે કે અમુક વિસ્તારમાં, જેમ કે કાશી છે, બરાબર, જાતનું વારાણસી છે, તો ત્યાં બધા પ્રકાંડ પંડિતો હોય છે, બરાબર, એ બધા જ્ઞાની લોકો ત્યાં હોય. તો કદાચ એવું બની શકે કે ત્યાંના અમુક લોકોને ખબર હોય. પણ બીજો કોઈક નાનકડો વિસ્તાર છે, બરાબર, જ્યાં હિન્દુ મેજોરિટી લોકો રહે છે, પણ એને કશું ખબર જ નથી હોતી. પણ જેવું આ બધું શરૂ થાય છે સંશોધન, તો ત્યારબાદ પછી આખા ભારતભરમાં બધું ખબર પડે છે. બીજી એક રીઝન એ પણ છે કે આ લોકો છે ને કાયદા સાથે સંકળાયેલ વસ્તુ લાવવાના હોય છે, બરાબર. જો આ 1773 આવે છે, ત્યારબાદ 1774 જ આપણે ખ્યાલ છે કે જ્યુડિશરી સિસ્ટમ પણ ઇન્ટ્રોડ્યુસ કરે છે, બરાબર, વોરેન હેસ્ટિંગ્સ. તો એ જ્યુડિશરી સિસ્ટમમાં એ વિચારે છે કે ભાઈ હિન્દુ માટેનો કાયદો શું? તો એ આ બધું ફાઉન્ડ કરે છે એશિયાટિક સોસાયટી, અને એમાંથી પછી એને ધર્મ ગ્રંથ મળે છે. કયો? મનુસ્મૃતિ. ઓકે, એટલે મનુસ્મૃતિ ખરેખર હિન્દુઓ છે ને બ્રોડ સ્કેલ પર બહુ યુઝ નહોતા કરતા. એ પણ આ લોકોને ફાળે જાય છે, બ્રિટિશર્સને, બરાબર. એ બ્રિટિશરોએ, જેમ મેં કીધું ને કે દરેક હિન્દુ છે ને એ દરેક જગ્યાએ બધી વસ્તુ માનતા નહોતા, પણ જેવું આ બધું સંશોધન થાય છે એટલે પછી ધીરે ધીરે માનવા લાગે, બરાબર. પછી મુસ્લિમો છે, તો મુસ્લિમનું શું થઈ ગયું? તો એ લોકોનું કુરાન શરીફ થઈ ગયું, બરાબર. એ બધા પુસ્તકો લાવે છે, અને એવી રીતે પછી ઇન્ટરપ્રિટેશન કરે છે કે ભાઈ મુસ્લિમ કમ્યુનિટીના લોકો છે તો એને કેવી સજા આપવી જોઈએ. ઇવન હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણ છે મિત્રો, બરાબર. અને જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ને ત્યારે ગરુડ પુરાણનું વાંચન કરવામાં આવે છે. અને ગરુડ પુરાણમાં ઘણી બધી વાતો કરી છે કે ભાઈ વ્યક્તિએ જેવા કર્મ કરેલા હોય એના આધારે કેવી એની સજા મળી શકે, બરાબર. તમે પેલું મૂવી જોયું હશે ને, શું હતું? હા, અપરિચિત. ઓકે, અપરિચિતમાં બહુ સરસ રીતે સમજાયું છે કે ગરુડ પુરાણમાં કઈ કઈ સજાઓ હોય છે. એટલે બ્રિટિશર્સ બધું રીડ કરે છે, પણ એ પછી સજાઓ તો બહુ ભયંકર હોય છે, બરાબર, કે તેલમાં તળવાના અને માણસોને, તો એવું તો શક્ય નથી હોતું ને, બરાબર. એટલે પછી બ્રિટિશર્સ છે એનો અલગ રસ્તો ફાઇન્ડ કરે છે, અને અલગથી પછી જે બધા કાયદાના કોડ છે, બરાબર, આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ, પછી પ્રોસિજર કોડ ને એ બધું લાવે છે, બરાબર. આ 1860 આજુબાજુ આવે છે, બરાબર. ઓકે, એટલે આખી 100 વર્ષની મહેનત છે મિત્રો. આ 73 થી શરૂ થયું હતું ને એ કાયદો અને વ્યવસ્થા બનતા 1860 આજુબાજુનો સમય આવી ગયો હતો. ઓકે, ઓકે, આગળનો પ્રશ્ન છે, પ્રમુખ તરીકે મારે બંધારણની આંખ સિવાય બીજી કોઈ આંખ નથી, હું તમને જોઈ શકતો નથી. આ કથન કોનું છે? તો આ કથન મિત્રો હોય છે અબ્રાહમ લિંકન, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, જો અમેરિકાના પ્રમુખ છે મિત્રો, યુએસએ ના, બરાબર, અને ગુલામી પ્રથામાંથી લોકોને બહાર કાઢવા માટે આમનું બહુ સારું યોગદાન હોય છે, બરાબર. અને આમની સ્ટોરી પણ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર. ક્યારેક ટાઈમ રહે તો મિત્રો વાંચવા જેવી છે, બરાબર. આગળનો પ્રશ્ન છે, ભારતીય બંધારણની કઈ કલમ મતદાતા બનવા માટેની લાયકાતો દર્શાવે છે? તો એ 326 નંબરની છે, બરાબર, કે ભાઈ હવે તમે 18 વર્ષના થઈ ગયા માટે તમે હવે વોટ આપવા માટે એલિજિબલ છો, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે, ભારતની બંધારણ સભાના ઉત્ક્રાંતિ કાળ દરમિયાન વાસ્તવિક અર્થમાં વડાપ્રધાન કોણ હોય છે? તો એ જો આ બંધારણ સભા છે ને એ બની રહી છે, બરાબર, તો એ સમયે કોણ હોય છે? તો એ સમયે હોય છે, જો પેલા આ વસ્તુ તમે સમજી લો એટલે એક કન્ફ્યુઝન ન થાય, બરાબર. એક છે અહીંયા લખેલું છે, જો ઇંગ્લિશમાં લખેલું છે ડી ફેક્ટો, બરાબર. એક હોય છે ડી ફેક્ટો અને બીજું હોય છે ડી જ્યુર, બરાબર. ડી ફેક્ટો એટલે ખરો વડો, એ કોણ હશે? પ્રાઇમ મિનિસ્ટર. અને ડી જ્યુર એટલે કાયદાકીય વડો, એટલે કે બંધારણીય વડો, એ કોણ હોય છે? તો એ પ્રેસિડેન્ટ, બરાબર, એટલે કે રાષ્ટ્રપતિ. તો આ ડી ફેક્ટો કોણ હોય છે? તો એ હોય છે જવાહરલાલ નહેરુજી, બરાબર. ને એ જ પછી આગળ જતા કોણ બને છે? પ્રાઇમ મિનિસ્ટર ભારતના ફર્સ્ટ. અને કાયદાકીય એટલે કે ડી જ્યુર જે છે એ કોણ હોય છે? તો એ બને છે મિત્રો રાજેન્દ્ર પ્રસાદ. ઓકે, જે બંધારણ સભાના જે અધ્યક્ષ બને છે, જો એના પહેલા એક કાર્યકારી અધ્યક્ષ પણ હોય છે, એમનું નામ છે સચ્ચિદાનંદ સિન્હા. ઓકે, ચાલો આગળ વધીએ.
આગળનો પ્રશ્ન છે મોડલેમેન્ટો સુધારો, તો એ આવે છે મિત્રો 1909 અને આમાં મેઇન વસ્તુ શું છે, તો એમાં અલગ મતદાન મંડળ છે, બરાબર, મુસ્લિમો માટે એક આખી સેપરેટ ઇલેક્શન જેને આપણે કહીએ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે મોડલેમેન્ટોમાં. ઓકે, આગળનો પ્રશ્ન છે રૈયતવારી પ્રથા નીચેની આકારણી, બરાબર, એમાં શું હોય છે, તો એમાં મિત્રો 20 થી 30 વર્ષ થાય ને, બરાબર, એની વચ્ચે ગમે ત્યારે આકારણી કરવામાં આવતી હોય છે જમીનની, બરાબર, અને એના આધારે પછી મહેસૂલ નક્કી થતું હતું, બરાબર. જો આ 3 પ્રથાઓ કર સાથે સંકળાયેલી, બરાબર, 3, 1, 2, 3. પહેલી છે કાયમી જમાબંધી, અને કોણ લાવે છે 1793 કોર્નવોલિસ, બરાબર. પછી છે આ રૈયતવારી, બરાબર, એ કોણ લાવે છે 1820, એનું નામ છે થોમસ મુનરો. ઓકે, અને ત્રીજી આવે છે મહાલવારી કોણ છે, તેમાં 2 વ્યક્તિ છે, માર્ટિન બર્ક અને હોલ્ટ મેકેન્જી, બરાબર, હોલ્ટ મેકેન્જી. ઓકે, અને એ ક્યારે આવે છે, તો આના 2 વર્ષ પછી, 1820 આવેલી, 1822. ઓકે, આ યાદ રાખજો, આ 3 માંથી કોઈ પણ એક પૂછાઈ શકે છે. ઓકે, આગળનો પ્રશ્ન છે ડિસેમ્બર 1845 નો પ્રથમ એંગ્લો શીખ વિગ્રહ. જો એંગ્લો શીખ વિગ્રહ છે ને મિત્રો, એ 2 થયા હોય છે, એક 1845-46 અને એક એના 2 વર્ષ પછી 1848-49, બરાબર. તો આમાં છે ને, જો આના સમયે શું કહેવાય, હાર્ડિંગ નામના વ્યક્તિ હોય છે, હાર્ડિંગ. ઓકે, ને આ ડેલહાઉસીના સમયે થાય છે, ડેલહાઉસી, બરાબર. શું કીધું છે કે ડિસેમ્બર 1845 નો પ્રથમ એંગ્લો શીખ વિગ્રહ ક્યાં લડાયો હોય છે, તો એ મુકડી નામની જગ્યા છે મિત્રો, ત્યાં ફર્સ્ટ લડાયો હોય છે, બરાબર. ઓકે, જો આ બીજી લડાઈ છે ને, એમાં પણ પૂછાય છે, બેટલ ઓફ ગુજરાત છે, બરાબર. અને આ ગુજરાત આપણું ગુજરાત નથી મિત્રો, આ પંજાબ પ્રાંતમાં, આજે પણ તમે ગૂગલ સર્ચ કરશો ને તો આ પાકિસ્તાનમાં આવેલું છે ગુજરાત, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે દક્ષિણ ભારતનું અંગ્રેજી ભાષાનું સૌ પ્રથમ વર્તમાનપત્ર, તો એ કયું હોય છે, ધી મદ્રાસ સ્ટાન્ડર્ડ હોય છે, બરાબર. અને એ 1877 શરૂ થયું હોય છે, બરાબર. અને ત્યારબાદ 1877 બીજા જ વર્ષે આ ધ હિન્દુ, આજે જે છે ને ધ હિન્દુ, બરાબર, જે યુપીએસસી વાળા વાંચતા હોય છે, બરાબર, એ આ ત્યારે શરૂ થયેલું 1878, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે બ્લેક હોલ ઘટના કોણે ચગાવી હોય છે, તો આ ભાઈ છે જે હોલવેવ, એને ચગાવી. જો આમાં કેવું છે કે સિરાજ ઉદ્દૌલાનો સમય છે, બરાબર, સિરાજ ઉદ્દૌલા. હવે એ શું કરે છે, તો એ કોલકાતામાં જે પેલો અંગ્રેજો ફોર્ટ બનાવેલો હતો, બરાબર, તો એ ફોર્ટ છે ને એ પાડવા માટે પહોંચી ગયો કે ભાઈ આ તમે મારી પરમિશન વગર બનાવી દીધો છે, બરાબર, તો હવે એ કબજે કરી લે છે, ને એ કબજે કરે. અને એ સમયે જે તે અધિકારીઓ જે હોય છે, બરાબર, 146 જેટલા લોકો હોય છે, એ બધા લોકોને છે ને એવું કહેવાય છે કે 14/18 કોઠરી છે, એમાં પૂર દે છે. અને પછી જેને પૂરેલા હતા સેનાપતિ ને બધા જે બીજા સૈનિકો હતા, એને પણ પછી યાદ ન રહ્યું. એટલે આમાં 1-2 દિવસ સુધી 48 કલાક આઈ થિંક છે, બરાબર, 2-1 દિવસ સુધી બધા રહ્યા અને ગુંગળાઈને મેક્સિમમ લોકો મરી ગયા. એવું કહેવાય છે કે 123 થી 130 જેટલા લોકો મરી ગયા હતા, બરાબર. ને આંકડો પછી છેલ્લે તો વધી પણ ગયો હતો, અને છેલ્લે 4-5 જણો બચેલા હતા, અને એમાંના એક આ હોલવેવ હોય છે, બરાબર. કારણ કે જનરલી છે ને, જો મિત્રો 48 કલાક સુધી શ્વાસ ન મળે ને, તો ફેફસા છે ને એ લોંગ ટર્મ ડેમેજ થઈ જાય છે, બરાબર. તો એ કદાચ 1-2 વર્ષ માણસ કદાચ કાઢી શકે, ભાઈ, એની જે મેક્સિમમ કેપેસિટી હોય એ પછી ખતમ થઈ જાય. અને જેમના વીક ફેફસા હોય એ તો ઇમિડિયેટલી મરી જવાના છે. એટલે આવું કંઈક થયું હોય છે. અને આ વસ્તુ છે ને જે મિત્રો બ્લેક હોલ ઘટના, જો એક વસ્તુ સમજો, બ્રિટિશર્સ છે ને આજે પણ યુકેમાં, બ્રિટનમાં અંગ્રેજો ભારત ઉપર ગયા હતા, આપણે ગુલામ બનાવેલા, અમેરિકામાં ગયા હતા, વિશ્વના આફ્રિકાના કન્ટ્રીઝમાં ગયા હતા, ઇજિપ્તમાં ગયા, એ બધું નહીં ભણાવે ઘણી વાર. પણ આ બ્લેક હોલ ઘટના છે ને એ લોકો કમ્પલસરી ભણાવે છે કે ભાઈ ભારતના એક શાસક હોય છે સિરાજ ઉદ્દૌલા, એણે આપણે આટલા લોકોને મારી નાખેલા, અને એટલા માટે પછી આપણે શું કરેલું, તો ક્લાઇવને લઈને આવેલા, બરાબર. અને ક્લાઇવે પછી શું કરેલું, તો ભારત ઉપર ચડાઈ કરેલી અને એમને હરાવેલા. એટલે આ એક પ્રકારનું એમનું જસ્ટિફિકેશન આપે છે એ લોકો, બરાબર, કે અમે જે સામ્રાજ્યવાદ ફેલાવેલો એ શું હતું, તો એક પ્રકારનો પ્રતિકાર હતો. કોનો પ્રતિકાર, કે જે આ 123 થી 130 લોકોને જે મારી નાખેલા એ પ્રતિકાર. તો આવું દરેક દેશોમાં હોય છે મિત્રો, કે જે તે દેશના લોકો છે ને એ શું કરે, તો ઇતિહાસમાં એવી છેડખાની કરવાનો પ્રયત્ન કરે કે જેનાથી થાય શું,
કે સાચો ઇતિહાસ છે ને એ દબાઈ જાય અને ઘણીવાર એવા તર્ક ત્યાં રજૂ કરી દેવામાં આવે, બરાબર, જેમ કે આ તર્ક આ બ્રિટનનું તર્ક છે, બરાબર, તો એવા તર્કથી પોતાની વસ્તુને છુપાવવામાં આવતી હોય છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે દેવેન્દ્રનાથ ટાગોરે કયા હેતુથી તત્વબોધિની સભા, તો જો પહેલા તો આ ક્યારે સ્થાપેલી હતી? 1839માં, બરાબર, ને એ બ્રહ્મો સમાજ જે હોય છે ને મિત્રો, બરાબર, જે રાજારામ મોહન રોય સ્થાપેલી 1828માં, એની વિચારધારા છે ને એને સ્પ્રેડ કરે છે, બરાબર. એટલે જો આપણો ફર્સ્ટ આન્સર આવશે કે રાજારામ મોહન રોયના વિચારોને પ્રચાર કરવા માટે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે સૌરાષ્ટ્રની રસધાર, તો આ મિત્રો બધાને જ ખબર છે, બરાબર, ઝવેરચંદ મેઘાણી સાહેબની બુક છે. ઓકે, પછી આગળ પ્રશ્ન છે 12મી માર્ચ 1930 ના રોજ, 12મી માર્ચથી લઈને 6 એપ્રિલ આટલા દિવસની ચાલે છે, બરાબર, અને એમાં 385 કિલોમીટરનો વિસ્તાર હોય છે, અમદાવાદથી લઈ અને દાંડી સુધી પહોંચે છે, બરાબર. એમાં 78 સાથીઓ હોય છે અને 3 સાથીઓ રસ્તામાંથી જોડાય છે, એટલે ટોટલ 81 સાથીઓ એમાં થાય છે, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે મહાત્મા ગાંધીએ તેમનો સત્યાગ્રહ આશ્રમ ક્યાં સ્થાપેલો હોય છે? તો એમાં આવે છે મિત્રો અમદાવાદમાં જીવનલાલ દેસાઈ જે હોય છે એના બંગલામાં, બરાબર. ક્યારે સ્થાપેલો હતો? તો 1917માં, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે કલકત્તામાં વિક્ટોરિયા મેમોરિયલનું રૂપાંતર, આ રૂપાંતર એટલે ડિઝાઇન છે, જો, બરાબર, રૂપાંકન છે, સોરી, રૂપાંતર નહીં, એ ટ્રાન્સફર થઈ જશે. રૂપાંકન એટલે ડિઝાઇન, બરાબર. તો એ વિલિયમ ઇમર્સન નામના વ્યક્તિ છે, એમણે કરેલું હોય છે, બરાબર. એ એક આર્કિટેક્ટ હોય છે યુકેના, બરાબર. ઓકે મિત્રો, તો આ હતા આપણા 50 ક્વેશ્ચન. આઈ હોપ કે તમને ગઈમાં હશે ને ઘણું બધું જાણવા મળ્યું હશે. મળીશું આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.